નમસ્કાર. ફરી ગુંજ્યો છે જય શ્રી રામનો નાદ. પ્રયાગરાજમાં મળેલી ધર્મ સંસદમાં એક સાથે ગુંજ્યો રામનો નાદ. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ધર્મ સંસદમાં એલાન કરી દીધું કે 21 ફેબ્રુઆરીથી રામ મંદિર નિર્માણની શરૂઆત થશે અને એ જ દિવસે મુકાશે આધારશિલા. સ્વરૂપાનંદ સરસ્વતીએ સાધુ સંતોને પણ તૈયાર રહેવા માટે આહવાન કર્યું છે. કહ્યું કે રામ મંદિરના નિર્માણની જવાબદારી સાધુ સંતોના ખભા પર છે. પ્રયાગરાજમાં રજૂ થયેલા પ્રસ્તાવે ફરી એક વખત મંદિર નિર્માણની વાતોને વેગ આપ્યો છે અને હવે તો ખુદ સાધુ સંતો અયોધ્યા તરફ કૂચ કરવાના છે. પહેલી ઈંટ મૂકવાના છે. જોવાનું રહેશે 21મી તારીખે શું થાય છે. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું કારણ કે રામ રાગ તો છેલ્લા વર્ષોથી ઘણા વર્ષોથી આલાપવામાં આવી રહ્યો છે. મંદિર હજુ બન્યું નથી. પહેલી આધારશિલા અહીંયા રાખવાની વાત જરૂર થઈ રહી છે. પહેલી ઈંટ મૂકવાની વાત થઈ રહી છે 21મી ફેબ્રુઆરી. જે સરકાર નથી કરી શકતી એ સાધુ સંતોએ હવે કીધું છે અમે કરીને બતાવીશું. અમે ગોળી ખાવા પણ તૈયાર છે. ભગવાન રામનો પ્રસાદ સમજીને અમે ગોળી ખાવા પણ તૈયાર છે, પરંતુ ઈંટ તો અમે મૂકીને જ રહીશું. ત્યારે આ 21મી તારીખનો ઇંતજાર આપણા સૌને રહેશે. આપણે આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે હાશિમ કુરેશીજી, જાણીતા વકીલ આપણી સાથે છે. હાશિમજી, આપનું સ્વાગત છે. આ સાથે ઉવેશ મલિકજી આપણી સાથે, મુસ્લિમ આગેવાન છે. કોંગ્રેસ તરફથી આપણી સાથે જયેશ ગેડિયા જોડાયા છે. જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે. વિશાલ ત્રિવેદી આપણી સાથે, પ્રદેશ પ્રવક્તા હિન્દુ યુવા વાહિની તરફથી જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. અને શાસ્ત્રીજી વિનોદ પંડ્યા અને પંડિત દીપેન રાવલ પણ આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ દીપેનભાઈ, આપને પૂછવા ઈચ્છીશ કે રામ રાગ છેલ્લા વર્ષોથી આલાપવામાં આવી રહ્યો છે. 26 વર્ષ આ વિવાદને પણ થઈ ચૂક્યા છે અને હવે જ્યારે સાધુ સંતો કહી રહ્યા છે કે કારણ કે જે સરકાર નથી કરી શકી, જે ન્યાયપાલિકા માં હજી આ પેન્ડિંગ આ મામલો ચાલી રહ્યો છે અને તે સમયે સાધુ સંતોએ રાગ આલાપ્યો છે. શું લાગે છે 21મી તારીખે શું થશે? જી નમસ્કાર. ધર્મસભાની અંદર જે નિર્ણય લેવામાં આવ્યો છે એ અવશ્ય 21મી તારીખમાં જે રામચંદ્રજી ભગવાન માટે એમના જન્મભૂમિ માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ સચોટ અને સંપૂર્ણ રીતે એ કરવામાં આવશે. અને આ જ વસ્તુ માટે મેં 1 જાન્યુઆરીની અંદર મેં ભવિષ્યવાણી કરી હતી કે ભાઈ આવનાર વર્ષની અંદર, નવા વર્ષની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર બદલાવ આવશે. તો એ સત્ય ઠરે છે અત્યારે. અને હાલની તારીખમાં જે બદલાવ આપને લાગે છે કે રામ મંદિર નિર્માણને લઈને આ બદલાવ આવશે? આપને એવું લાગે છે? કેમ નહીં આવશે. અને આ થકી જ આપણા દેશનું, ભારત વર્ષની અંદર ખૂબ એવા સારા બદલાવ આવશે અને નસીબ પણ એનું ખૂબ જોર કરશે. કારણ કે 70 વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે અને જ્યારે રામચંદ્રજીને ગાદી સોંપવામાં આવી ત્યારે 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. અને જ્યારે એમના ગયા પછી પણ એમના જન્મભૂમિ માટે પણ હિન્દુ સંસદ સભાની અંદર અથવા હિન્દુ ધર્મની અંદર દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. એનો પડ હાલની તારીખની અંદર 21મી ફેબ્રુઆરીની અંદર એ આપણને જોવા મળી રહેશે અને એ ખૂબ આનંદની વાત છે. ઓકે વિશાલભાઈ, પહેલી ઈંટ 21મી તારીખે મુકાઈ જશે કારણ કે આની પહેલા પણ વીએચપીએ ધર્મસભા કરી હતી અયોધ્યામાં. ત્યારે પણ દૂર દૂરથી લોકો ઈંટો લઈને આવ્યા હતા. ત્યારે આવ્યા હતા એ જુદી વાત છે. અને સ્વરૂપાનંદ સરસ્વતીજી, શંકરાચાર્યજીએ જે કહ્યું એ કરોડો હિન્દુઓના હૃદયની આસ્થાનો એમણે પડઘો પાડ્યો છે. માટે આ ઈંટ જરૂરથી મુકાશે. દરેક હિન્દુનો એમને સપોર્ટ છે. જરૂર પડશે તો માત્ર સંતો જ નહીં, આખા દેશમાંથી અથવા તો આખી દુનિયામાંથી હિન્દુઓ ત્યાં પહોંચશે. એટલે વાહિનીનો પણ એમને પૂરેપૂરો સપોર્ટ છે. નહીં તો આપને ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ નથી, સંતોને ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ નથી? કારણ કે સરકાર, પીએમ નરેન્દ્ર મોદી ખુદ બોલી ચૂક્યા છે કે આ મુદ્દે અમે વટહુકમ નથી લાવવાના. તો પછી અહીંયા કોઈના પર વિશ્વાસ લાગી જ નથી રહ્યો. બધા પોતપોતાની રીતે વર્તી રહ્યા છે. એનો મતલબ તો એ થઈ ગયો ને વિશાલભાઈ? વિશ્વાસ નથી એવું નથી. પાલિકા ઉપર, ન્યાયપાલિકા ઉપર વર્ષોથી જે વિશ્વાસ મૂકેલો એ વારે વારે ઠગારો નીવડે છે. વારે વારે હિન્દુઓની આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે. તમે હિન્દુઓને લગતા દરેક મુદ્દા જુઓ. જ્યારે આતંકવાદીઓ માટે રાત્રે કોર્ટ ખોલવામાં આવે છે, રાત્રે ત્વરિત ડિસિઝન લઈ શકાય છે. અને હિન્દુ ધર્મના મુદ્દાને, રામ મંદિરના મુદ્દાને વારે વારે એને ધકેલવામાં આવે છે. રામચંદ્રજીનો વનવાસ હજી પૂરો નથી થયો. અમે એવું વિચારી રહ્યા છીએ, અમે એવું સમજી રહ્યા છીએ કે રામચંદ્રજીનો વનવાસ હજી પૂરો નથી થયો. એ પૂરો કરવા માટે અમારાથી બનતા બધા પ્રયત્નો અમે કરીશું. સાહેબ, એસીની ગાડીમાં બેસીને રામલલ્લાને મંડપની વાતો કરો, આ ક્યાંથી પૂરો થાય? હાશિમજી, ક્યાંથી પૂરો થાય આ વનવાસ પછી? લાગે કારણ કે દરેક પોતપોતાની વાત કરે છે. સરકાર પોતાની વાત કરે છે. સરકાર આમ કહે છે કે વટહુકમ નહીં લાવીએ, ન્યાયપાલિકા પર ભરોસો છે. ગઈકાલે પછી જે વિવાદિત વગરની જમીન છે એ પાછી આપવાની વાત કરી છે. આ તરફ સાધુ સંતો પોતાની વાત કરી રહ્યા છે.
हाशिम जी। सबसे पहले तो इनको 5000 साल के बाद और खास करके मस्जिद जो बनी, जो ये जिसको डिस्प्यूटेड बताते हैं, उसके 500 साल के बाद राम साहब याद आ रहे हैं। तो ये जो मामला चल रहा है, प्रेशराइज टैक्टिक्स जो है, ये जो कोर्ट के ऊपर प्रेशर किया जा रहा है इस तरीके की सभाएं आयोजन करके, ये टोटली जो जुडिशरी के अंदर इंटरफेरेंस है। सुप्रीम कोर्ट को इसकी नोट लेनी चाहिए और सुप्रीम कोर्ट को देखना चाहिए कि ऐसी कोई सभा नहीं हो, क्योंकि ये टोटल कंटेम्प्ट है। अभी सब्जुडिस मैटर है कोर्ट के सामने, इस तरीके की बयानबाजी हो रही है, इस तरीके की सभाएं हो रही है, ऐसे कुछ प्रोग्राम्स का मतलब वो लोग वो कर रहे हैं, मैनेज कर रहे हैं उसको। ये सब चीज़ें बिल्कुल ये बताती है कि सुप्रीम कोर्ट की वैल्यू कुछ नहीं है इनके सामने। ये बार बार यानी प्राइम मिनिस्टर साहब जो है उनका भी कनाइवेंस है, वो इसके ऊपर कोई एक्शन क्यों नहीं ले रहे हैं? आप सुप्रीम कोर्ट को कौन से स्तर पर नीचे गिराना चाहते हो? आप जुडिशरी का क्या अपमान कर रहे हो? आप ये बार बार ऐसे बयानात दे रहे हो, आप इस तरीके से ये तमाम चीजें चल रही है, इसके ऊपर कंट्रोल गवर्नमेंट की जवाबदारी। अदरवाइज प्रेसिडेंट को अपना जो पावर एक्सरसाइज करना चाहिए कि अगर आपका इनके ऊपर कंट्रोल नहीं है तो प्रेसिडेंट उसके ऊपर कंट्रोल रखे। जो चीज डिस्प्यूटेड है, जिसका अभी तक कोई खुलासा नहीं हुआ सब्जुडिस से कोर्ट के सामने, वो लॉजिकल एंड पर नहीं आई, एक कंक्लूजन पर नहीं आई, उसके ऊपर ये जाके कहते हैं सियालानास करेंगे। तो ये तो आप सुप्रीम कोर्ट के डिसीजन से पहले अपने आपने डिसीजन दे दिया, तो उसकी जरूरत क्या है उसकी सुप्रीम कोर्ट के डिसीजन की इस मुद्दे के ऊपर। और जहां तक शिलान्यास का सवाल है, अब ये जो इलेक्शन आ रहा है उसकी तैयारी हो रही है। इससे पहले आपने बिल्कुल सारे दिन लाइव चला था, एक जो महंत मर गए, इनका देहांत हो गया, उन्होंने शिलान्यास कर दिया था वहां पर, जो है करीब 96 में या 95 में। तो फिर ये दूसरा शिलान्यास क्यों हो रहा है? या तो एक बिल्कुल पॉलिटिकल स्टंट है और आप बिल्कुल उसको पब्लिक को मतलब वो कर रहे हो, मिसलीड कर रहे हो, इसके लिए किया जा रहा है और किसी के सेंटिमेंट से खेल रहे हो। प्रधानमंत्री साहब सिर्फ मंदिर की बात कर रहे हैं, वो प्रधानमंत्री सभी के, पूरे मुल्क के। तो मुसलमानों के लिए मस्जिद की बात क्यों नहीं कर रहे? उनके मुंह से बहुत बहुत गंदी लगती है। एक प्रधानमंत्री को चीज शोभा नहीं देती कि एक मंदिर का एक वो पार्शियल उनका जो रुख है, वो जो एक आर्बिट्ररी जो एक्ट है पूरा, एक पार्शियल व्यू है, ये इज कंडेम्नेबल। जी વિશાલભાઈ, પોલિટિકલ સ્ટન્ટ છે? આ પોલિટિકલ સ્ટન્ટ નથી, આ હિન્દુઓની આસ્થાને જે દબાવવામાં આવી હતી એનો પ્રત્યાઘાત છે। નહીં, જેવી રીતે હાશિમભાઈ પણ કહી રહ્યા છે કે પીએમ તો બધાના છે, એ પછી કારણ કે મુસ્લિમોએ પણ તેમને વોટ આપ્યા છે, હિન્દુઓએ પણ તેમને વોટ આપ્યા છે, તો ફક્ત વાત હિન્દુઓની કેમ કરવામાં આવે છે, ફક્ત વાત મંદિરની કેમ કરવામાં આવે છે? હિન્દુઓએ પણ આટલા વર્ષોથી રાહ જોઈ છે અને વડાપ્રધાને પણ 4.5 પોણા 5 વર્ષ સુધી રાહ જોઈ જ છે। એમણે સંવિધાનિક સંસ્થામાં સુપ્રીમ કોર્ટમાં શ્રદ્ધા રાખી છે અને રાહ જોઈને બેસી રહ્યા, અત્યાર સુધી નિવેડો ના આવ્યો, માત્ર એમણે તેના માટે એમણે અરજી કરી અને માટે જ હિન્દુઓનું આ પ્રત્યાઘાતી વલણ છે। अरे भाई, આઝાદી સામેનો 50 પ્રત્યાઘાત साल છે। से मामला पेंडिंग है आपको और 5 साल में क्या प्रॉब्लम है? નહીં, 65 વર્ષથી સાહેબ આ મામલો પેન્ડિંગ હતો, કોંગ્રેસે આને કશું આના વિશે કશું કર્યું और નથી। 2-5 साल राह देख लीजिए। જયેશ, નહીં, હવે રાહ જોવા અમે તૈયાર નથી સાહેબ। પોતાના નહીં, તમે ઘર માટે તમે પોતાના ઘર તમે માટે ક્યારેક લડવું પડે છે। કોર્ટ ઉપર કહો છો, ક્યારેક કોંગ્રેસ ઉપર કહો છો, એટલે આખરે વાંક કોનો છે આમાં? જયેશભાઈ, વાંક કોંગ્રેસનો કાઢવામાં આવે છે? નહીં, જે પણ એમને એક્સેપ્ટ કરવા દો જૂઠા। મેઇન જ્યારે 2014માં મોહન ભાગવતજીએ અડવાણીજીને, સાહેબ 22 વકીલો રાખેલા છે કોંગ્રેસે। મારો સાંભળો, 2014માં મોહન ભાગવતજીએ નાગપુરથી જે નિર્ણય કરેલો કે અડવાણીજીને નથી વડાપ્રધાન બનાવવાના અને મોદીજીને બનાવવાના છે, એ નિર્ણય કર્યા પછી આજે 5 વર્ષ પૂરા થવા આવ્યા અને કહેવાય કેટલા હિન્દુ લોકો રાહ જોતા હતા કે મોદીજી આપણું સપનું પૂરું કરશે, રામ મંદિર બાંધશે। અને બીજી વાત કે તમે જુઓ કે એ મોદીજી અધ્યાદેશ લાવ્યા 3 તલાક માટે લાવ્યા અને આ દેશના હિન્દુઓ ઉપર ઘાત કર્યો અને વિશ્વાસઘાત કરી અને એમને 3 તલાક માટે અધ્યાદેશ લાવ્યા, રામ મંદિર માટે ના લાવ્યા। અને અમે તો ઈચ્છીએ છીએ કે તમે ભાઈ રામ મંદિર બનવું જોઈએ। સર્વે રાજીવ ગાંધીએ રામ મંદિરના દરવાજા ખોલાવ્યા હતા, કોર્ટના ઓર્ડરથી ખુલ્યા નહીં, તમે વચ્ચે નહીં બોલો। પેલું આના નામદાર કોર્ટનું જે પણ ચુકાદો આવે, કોંગ્રેસે કાયમ એનું સન્માન કરશે અને ચુકાદાને અનુમોદન આપશે, અમે તો કહી રહ્યા છીએ। પણ આ દેશના લોકો કોંગ્રેસ સાહેબ લેખિતમાં આપે છે કે 2019ના ઇલેક્શન સુધી આ મુદ્દાને ટાળવો। પ્રિન્સિપલ સાહેબ ત્યાં લખી આવ્યા છે, તમે વચ્ચે નહીં બોલો। લખી અરજી આપી આવ્યા છે કે 19ના ઇલેક્શન પછી આ મુદ્દો લેવો। અમારી વચ્ચે અશોક સિંઘાલ, વિનય કટિયાર, ઉમા ભારતી, આ બધાના મોં સિવાઈ ગયા છે। આ રામ મંદિરમાં એક શબ્દ બોલતા નથી। રામ મંદિરનો મુદ્દો એ લોકો ચૂંટણી મુદ્દો છે અને બીજી વસ્તુ કે આ દેશના યુવાનોને છેતર્યા છે। આ દેશના લાખો મતદારોને એમણે મત લીધા અને 5 વર્ષ સુધી કંઈ કામ ના કર્યું। હા, એક કામ કર્યું, દેશના લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું।
સાધુ સંતોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું. સાહેબ 65 વર્ષો અને કોણ- સુધી કોંગ્રેસ સત્તામાં હતી અથવા કોંગ્રેસની ભાગીદારીવાળી સરકારો 30 વર્ષ સુધી 55 વર્ષ સુધી 30 સત્તામાં વર્ષ સુધી હતી. તમે રામ મંદિરનો 55 મુદ્દો- વર્ષ સુધી સત્તામાં હતી. 5 ભારતનું વર્ષ ટ્રેન્ડ સુધી રહી. તમે સંપૂર્ણ ભારતમાં- બહુમતી હતી. કોંગ્રેસે ભારતમાં તમને શું કોણ વિકાસ કર્યો? હતું? 5 આજે વર્ષ સુધી. અમેરિકામાં 30% એન્જિનિયર, 30% પાંચ વર્ષ ડોક્ટરો સુધી. ઇન્ડિયન છે. ભારતનું બ્રેઇન અને આ થઈ ગયું દેશની- કોંગ્રેસના શાસન અને દરમિયાન. આ દેશની- કોંગ્રેસે એને અટકાવવા માટે શું કર્યું? અને આ દેશની સમસ્યા, મૂળભૂત સમસ્યા, બેકારી, રોજગારી, મોંઘવારી, તમે શું સાહેબ કોંગ્રેસે તમે એને સોલ્વ જ નથી મૂર્ખ બની રહ્યા છો. 60 વર્ષ એને આ એની ઉપર દેશના ધ્યાન લોકોને. નથી આપ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન નથી આ રામ આપ્યું, મંદિર મુદ્દો છે. દેશની મૂળભૂત આ સમસ્યાઓ ઉપર દેશે ધ્યાન નથી યુવાનોને નોકરી આપ્યું. આપવી જોઈએ. આ મહિલાઓને સાહેબ, સવાલ એ છે ને, મુદ્દો રામ મંદિરનો છે ને, ચર્ચા પછી બીજા પાટે ચડી જાય છે. ઉવેશજી, એક આજની ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ એ છે કે અમેરિકન ઇન્ટેલિજન્સ પ્રમુખ ડેન કોટ્સે અમેરિકન સંસદમાં એક રિપોર્ટ રજૂ કર્યો છે અને એ રિપોર્ટમાં એવું કહેવાયું છે કે ચૂંટણી પહેલા ભારતમાં હિંસા સંભવ છે અને ભાજપ ભડકાવી શકે છે હિંસા. આ રિપોર્ટ રજૂ કરાયો છે. હા, અને હું આપને કહી દઉં કે ઇલેક્શનને 2 થી 3 મહિનાની વાર હોય એટલે રામ આવે ને આવે જ ભાજપની પાસે હંમેશા. તમે દરેક આશીર્વાદ ઇલેક્શન આપવા આવે જોઈ છે? લેજો. આશીર્વાદ આપવા આવે છે? હા, 1980 પછી અને ઈ રામના નામે, રામ હજુ ટાટમાં જ છે 90 પછીનું આંદોલનથી, અને જેટલા લોકો એમના નામે પોલિટિક્સ કરી બધા ઠાટતી છે. આ બંનેના વચ્ચે ભેજો. આ જે ભાજપના રામ છે, હું આપને પહેલા કહું છું, ભાજપના રામ ને ભાજપની ભગીની સંસ્થાઓના રામ અને ભારતના રામ વચ્ચે ફરક છે. એક મર્યાદા પુરુષોત્તમ રામ છે. અગર જો રામ ના અંતરાત્માને વાંચીને બી કહેવામાં આવે ને તો એ તરત કહી દે કે મારા નામના અખાડા બંધ કરી દો. આ વાસ્તવિકતા છે. એમને કોઈ શ્રદ્ધા સાથે નથી. શ્રદ્ધા એમની પાસે શબ્દ છે. હવે હું આપને કહું 6700 કરોડ રૂપિયા ગંગા મૈયામાં વાપર્યા. 10% ગંગા મૈયા આપે તો લાઈવ કર્યું હતું ત્યાંથી. એ પછી 3 મહિના થયા. આ જયારે લાઈવ કર્યું ત્યારે 3 મહિના પછી કઈ ના આવ્યું. હવે 2 મહિના ભારતના લોકોએ મેન્ટલી તૈયાર રહેવાનું જ, કારણ કે રોજ રામ આવશે, ડિબેટમાં આવશે, ઘરે ભાજપ વાળા લઈને આવશે. હવે 700 કરોડ રૂપિયાનો હિસાબ જયારે લાલદાસ મહારાજે માંગ્યો મહંતે, એ 93 માં એમની હત્યા થઈ. કેમ એમની હત્યા સામે ઇન્વેસ્ટિગેશન ફેર કરવા માટે કોઈ ભગીની સંસ્થાઓ કે ભાજપ ના આવ્યું? સંપૂર્ણ મેજોરિટીથી બેઠા. 98 માં જયારે વાજપેયીજી બેઠા ત્યારે કહેતા હતા કે અમારી પાસે કોઈ ઓપ્શન નથી એમ. હવે જયારે એ આજે ન્યૂઝમાં હશે નોટિફિકેશનની બાબતમાં, જે 93 7 જાન્યુઆરીના રોજ આ નોટિફિકેશન આવ્યું હતું, બરોબર, અને જે નોટિફિકેશન એક્વિઝિશન એક્ટ મુજબ લેવામાં આવ્યું હતું અને જમીન એક્વાયર કરવાની હતી કે શાંતિથી બંને પક્ષોની સમજૂતી વચ્ચેથી થઈ જાય. હવે આ કહેશે કોંગ્રેસના વકીલો તો તમે તો સત્તામાં છો, સીબીઆઈ તોડી નાખી, કેગ તોડી નાખી, આરબીઆઈ તોડી નાખી, આખો દેશ તોડી નાખ્યો, અને સુપ્રીમ કોર્ટ, દરેક રાષ્ટ્ર છે ને એ એની ન્યાયપાલિકા પર ચાલે. હિન્દુ મુસ્લિમ દરેક રાષ્ટ્ર એની ન્યાયપાલિકા પર ચાલે છે અને ન્યાયપાલિકાનું જતન કરવાની, એનું રક્ષણ કરવાની, અને હિન્દુઓને જાતિવાદમાં જાતિમાં ખંડ કોણે કર્યો એનો ઇતિહાસ સાહેબ અને હાઈકોર્ટના જજમેન્ટનું પાલન કરવાની જવાબદારી ચૂંટાયેલી સરકારની બનાવી. હવે ચૂંટાયેલી સરકારની ભગીની સંસ્થાઓ, ખબર છે ઇલેક્શનમાં પટેલો કોને યાદ આવે છે, ઠાકોરો કોને યાદ આવે છે, એ અમને ખબર છે. પછી કહેજો ચૂંટાયેલી સરકારની દીપેનભાઈ, જવાબદારી, આવું છું આપની પાસે. એક મિનિટ દીપેનભાઈ. હા, ચૂંટાયેલી complete કરો. સરકારની જવાબદારી છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટોનું પાલન કરે, સબજ્યુડિયસ મેટર હોય એનું આદર કરે, અને એના અંદર ના પડે. લોકસભા વિધાનસભામાં ચર્ચા નથી થતી સબજ્યુડિયસની. જ્યારે ટીવી ડિબેટમાં આને ગમે ત્યારે એમને મન ફાવે ત્યારે આ ઇસ્યુમાં આ શિલા કરશું, પેલું કરશું. તમે પાકિસ્તાનની વાત કરો છો, શું તમારે પાકિસ્તાન બનાવો છે દેશને? પાકિસ્તાનના અંદર ઈસ્ટ નિંદાના અંદર જે ઓરતને સુપ્રીમ કોર્ટે છોડી દીધી, આખું રાષ્ટ્ર રોડ ઉપર આવી ગયું સુપ્રીમ કોર્ટના વિરુદ્ધમાં, ત્યારે વડાપ્રધાને આવીને કીધું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એ આખરી જજમેન્ટ છે, તો તમે ત્યાં તો શીખો. જી, પણ ત્યાં શીખો. પાછલી બારીએ બીજેપીના નેતાઓ જ સુપ્રીમ હા, કોર્ટને માની બિલકુલ. નથી રહ્યા. અરે પાછલી બારીએ શું ડિબેટમાં આવીને કહેશે એ લોકો કે ભાઈ અમને એટલે વિશ્વાસ સવાલ એ નથી. છે સુપ્રીમ કોર્ટને સર્વોચ્ચ માનો છો કે નથી માનતા? અહીંયા તો એ સવાલ હા, ઉભો થઈ રહ્યો બિલકુલ. છે. એમને માનવું જ નથી. બંધારણના દરિયામાં બંધારણને બંધારણની વાતો માનવું નથી. કરનારી આ ભાજપ મર્યાદા પુરુષોત્તમ રામ અને રામ મંદિર વિશે જ્યારે વાત થઈ રહી છે ત્યારે હા, તો એ રામચંદ્રની મર્યાદા મર્યાદાનો પણ સાચવવી એક પડે લિમિટ આપણે. હોય છે. હિન્દુઓની 2000 વિરોધીની એક મર્યાદા હોય છે. અયોધ્યાનું આપ તો ફેક્ટ જાણીને સાહેબ, આવ્યા છો. કાશી 2000 વિશ્વનાથના મંદિરો છે, મંદિર સુધી મસ્જિદ બની જાય છે. તમારું એમાં ઘર તોડીને તમારા ઘરમાં રહેવામાં આવે સમયથી તો વાત કોઈ કરી રહ્યા છું, સ્વીકારી હું ન મારી લે. વાત રજૂ કરું છું. હા. અને 500 મંદિરો તોડી નાખે તો મર્યાદા ભાજપે. પુરુષોત્તમની મર્યાદા 384 તો નરેન્દ્ર મોદી સીએમ હતા લિમિટ ગુજરાતમાં આવી જાય છે. જીત્યા. હિન્દુઓની અને અશોક સિંઘલે સહનશીલતાની પણ એક મર્યાદા છે. બિચારા મરી ગયા. અશોક સિંઘલ. ઔરંગઝેબ કીધા ઠીક છે. હતા. પ્રવીણ તોગડિયા ક્યાં છે? વિચાર વિનોદ કરો. પંડ્યાજી, શાસ્ત્રીજી આપણી સાથે છે. શાસ્ત્રીજી, શું લાગે છે 21મી તારીખે શું થશે? જે આટલા વર્ષોમાં ન થયું એ થશે 21મી તારીખે? છે હા, કે આગામી ભવિષ્યની અંદર 2, 4 કે 6 મહિનાની અંદર અનેક યુવાનો કે અનેક યુવતીઓ
એ આની અંદર હોમાઈ જશે. ભાઈ, કોઈ નવરા નથી તમારી જોડે, ભાઈ. ભૂતકાળની અંદર છેતરાવા માટે હવે બહુ બધા સમજી ગયા. નહીં, નહીં, એ વાત એમની વાત પહેલા સાંભળો. એક મિનિટ ભાઈ, જરા સાંભળો તો હા, એમની સારું વાત છે. સાંભળી લેવા દો. રાજા વેન હોય, હિરણ્યકશિપ હોય કે કંસ હોય, જ્યારે રાજ્ય અને કાયદો એ ધર્મની વચ્ચે આવ્યો છે, તો કાયદા અને ધર્મને ક્યારે બન્યું નથી અને બનવાનું જ નથી. એટલે ધર્મ સ્વતંત્ર હોવો જોઈએ એવું આપણી નીતિ કહે છે. એ પછી મુસ્લિમ ધર્મ હોય કે કોઈ પણ ધર્મ હોય, ધર્મ પોતાની રીતે સ્વતંત્ર હોવો જોઈએ. ધર્મની અંદર જ્યારે આડખીલી ઊભી થાય, કોઈ કાયદાના બંધન લાગે, ત્યારે પબ્લિક રોષે ભરાવાની અને ત્યાર પછી એવું એક થશે ભૂતકાળમાં. ભાગવતજીની અંદર 18 પુરાણમાં એવા કિસ્સા છે કે સાધુ સંતો જ્યારે જાગશે અને એની અંદર જેમ બાબરી મસ્જિદ થઈ હતી એ રીતની ખૂનામરકી થશે, એમાં કેટલાના સુહાગ ઉજળી જશે, કેટલાના દીકરા ઉજળી જશે. એનો જવાબદાર પછી કોણ રહેશે શાસ્ત્રીજી? આની પાછળ જવાબદાર કોણ હશે? દેખાઈ રહ્યું છે. ધર્મ તો એવું નથી કહેતો કોઈની હિંસા કરવાનું. નહીં, પણ એવું દેખાઈ રહ્યું છે ભવિષ્યમાં. હા. કારણ કે સુપ્રીમ કોર્ટ માનવાની નથી અને સાધુ સંતો પણ માનવાના નથી. એટલે જ્યારે જેનો સમય શાસ્ત્રીજી, આવશે તમે ત્યારે મર્યાદામાં ક્યાં સુધી છો? હિન્દુસ્તાનનો પ્રયત્ન તમારી વાત કરશે. સાથે- હિન્દુસ્તાન 100 વર્ષ તમારી વાત પાછળ સાથે છે. રોકવાનો પ્રયત્ન અમુક કરશે, અંશે ત્યારે આ સહેમત વસ્તુ છું, અમુક થવાની અંશે જ છે. નથી. તમને એક વાત હું કહેવા માંગુ છું કે અમુક અંશે હું સહેમત છું, અમુક અંશે નથી. એનું કારણ એ છે કે તમે તમારા મંદિરો તૂટી જવા દો તો તમે મર્યાદા પુરુષોત્તમ છો. તમે ત્યાં મસ્જિદો બની જવા દો તો તમે મર્યાદા પુરુષોત્તમ છો. બરાબર તમે છે. તમારા ધર્મ માટે અવાજ ઉઠાવશો તો તમે મર્યાદા પુરુષોત્તમ નથી. તમે જ્યારે શસ્ત્ર ઉઠાવશો તમારી જાત માટે તો તમે મર્યાદા પુરુષોત્તમ નથી. તમે બંગાળને, અસમને, કેરળને, વિદર્ભીમાં પરિવર્તિત થઈ જવા દો તો તમે મર્યાદા પુરુષોત્તમ છો. પણ તમે જો એની વિરુદ્ધમાં અવાજ ઉઠાવશો તો તમે મર્યાદા પુરુષોત્તમ નથી. તમે રામનું અપમાન કરો છો. આવી વાત થશે. પક્ષકાર તો કહે છે, આવી વાત થાય મુસ્લિમ છે. પક્ષકાર તો કહે છે વિશાલભાઈ કે કોર્ટ તેનું કામ કરી રહી છે, અમને વિશ્વાસ છે કોર્ટ ઉપર. હવે આનાથી વધારે તે શું કે કોર્ટની બહાર જઈને કોર્ટ કામ ઉપર અમે 60 કરવાનું વર્ષ હોય. સુધી વિશ્વાસ રાખ્યો જ છે. હા. કોર્ટે એનું ડિસિઝન નથી આપ્યું, એનું સ્ટેન્ડ નથી લીધું, માટે અમારે આ ડિસિઝન લેવું પડ્યું. અચ્છા, માટે હિન્દુઓએ એટલે આક્રોશ- કોર્ટ આ એવું કહી હિન્દુઓનો દે કે આક્રોશ કાલે છે. ઉઠીને મંદિર બનાવી દો તો એ ડિસિઝન લઈ લેવાયું એવું કહેવાય. એ એનો કોર્ટ- મતલબ એમ કોર્ટ કહે કે મંદિર ડિસિઝન બનાવી દો, એ કોર્ટ તરફ કે કોર્ટનો આદેશ કહેવાય. હા. પણ જો કોર્ટ વારે વારે આ વાતને આપણે એક દેશીમાં કહેવત છે કે ઠૂઠામાં ઠેલવું, કોર્ટ આ વસ્તુને ઠૂઠામાં ઠેલે છે. વારે ઘડીએ કોર્ટ આને નિગ્લેક્ટ કરે છે, ધકેલે છે, આની ઉપર ડિસિઝન આપવાથી બચે છે. કોર્ટ નાના નાના મુદ્દાઓ ઉપર સબરીમાલામાં જે અમારી પરંપરા છે, હિન્દુઓની જે પરંપરા છે કે મહિલાઓ 14 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની મહિલા, સાહેબ એક મિનિટ, તમને એમાં ખબર ના હોત તમે ના બોલશો. આ અમારા મંદિરની વાત છે, સાંભળો. ત્યારે તો એમાં સુપ્રીમ કોર્ટ તરત ડિસિઝન આપી દે છે. તો સુપ્રીમ કોર્ટ શું અમારા મંદિરો વિશે ડિસિઝન નથી આપતી? હું સુપ્રીમ કોર્ટને ખુલ્લું કહેવા માંગીશ કે જો તમે દેશના કરોડો, વિશ્વના 100 કરોડથી વધારે હિન્દુઓની આસ્થાનું જો તમે માન ના જાળવી શકતા હોય તો આવી સંસ્થાને બરખાસ્ત કરવી જોઈએ. તો ભાઈ સુપ્રીમ કોર્ટને બરખાસ્ત કરવાની વાત કરો છો? સુપ્રીમ કોર્ટને હા, કરવી સુપ્રીમ જોઈએ કોર્ટને સાહેબ. બરખાસ્ત કરવાની વાત કરો છો? અરે ભાઈ, હાશિમજી, આ આપ દેશ- વકીલ છો, કોઈ પણ પ્રોબ્લેમ થાય સાહેબ, કોઈ તમારા એક ઘરમાં પક્ષની પ્રોબ્લેમ સુપ્રીમ થાય કોર્ટ તો બે પક્ષની હોય. સુપ્રીમ કોર્ટ માટે બધા સાહેબ, પક્ષો સરખા મુસ્લિમ હોવા અને જોઈએ. હિન્દુ કોઈ હા, પણ એમણે વારે વારે લઈ જવું છે. એમણે વારે વારે એક વાત પક્ષનું કરો માન- તમે. એક પક્ષનું માન રાખ્યું છે, બીજા પક્ષનું માન રાખ્યું દેશી નથી. ચલાવશે. અરે એવું ના હોય. એમણે વારે વારે એક પક્ષનું માન રાખ્યું છે, બીજા પક્ષનું માન રાખ્યું નથી. દેશ એમ સાહેબ, ચલાવશે. ધાર્મિક આ આક્રોશ સંસ્થાઓ એટલા માટે છે, ચલાવશે. ધાર્મિક સંસ્થાઓનો, સંન્યાસીઓનો આક્રોશ, હાશિમજી, શંકરાચાર્યનો આક્રોશ એટલા માટે કોઈના છે પક્ષની કે એમણે અમારું માન પક્ષપાત રાખ્યું નથી. પરંતુ અમારા ધર્મની નહીં, આ આપનું આસ્થાની statement બાબતમાં વારે નથી. ઘડીએ દખલો કર્યા છે, અમને વારે ઘડીએ ટાળ્યા છે. તમે- માટે આક્રોશ છે. હાશિમજી, ભાઈ એ જે વાત કરી સુપ્રીમ કોર્ટને બરખાસ્ત કરવાની, તો સીધો એક મોટું જો પિલ્લર છે ડેમોક્રેસીનું, એની ઉપર એટેક છે. કોન્સ્ટિટ્યુશનને નથી લોકશાહીનું માનતા, ખૂન કહેવાય. લોકશાહીનું ખૂન કરી દીધું, એટલે એમની જે સંસ્થા છે એમની ઉપર બેન આવવું જોઈએ. અને અમે કરી નાખીએ એવું નથી. બેન મૂકવી કરવું જોઈએ, બેન મૂકવું જોઈએ તમારી સંસ્થા ઉપર. મુકાઈ દો તમારી સાહેબ. સંસ્થા કઈ છે મુકાઈ દો, એની ઉપર મુકાઈ દો બેન સાહેબ. ના મૂકે તો એ ગવર્મેન્ટનું ફેલ્યોર છે. તમારા જેવા લોકો, એન્ટી સોશિયલ લોકો, જે મુકાઈ દો સાહેબ, વિવિધ તમે એન્ટી સોશિયલ લોકો છો, એવી રીતે તમે સ્ટેટમેન્ટ કરી રહ્યા છો આ નેશનલ મીડિયા ઉપર, કે નેશનલ મીડિયા ઉપર છૂટ આપી દો તો અમે તમે એવી રીતે સ્ટેટમેન્ટ કરી રહ્યા છો. મિટાઈ દઈએ. તમારી સંસ્થા કોણ છે? તમારી સંસ્થા પર બેન આવવું જોઈએ. તમે ક્યાં જાઓ તમારા છો? ચીફ સામે કાર્યવાહી થવી જોઈએ. ક્યાં જાય છે? તમારી સામે કાર્યવાહી થવી જોઈએ. ત્યારે તમારે એવી રીતે તમે બ્લેન્ક સ્ટેટમેન્ટ કર્યો છે ટીવી ઉપર. સાહેબ, ઓવેસી સાહેબ એમ કે છે, આસિમ સાહેબ કે 15 મિનિટ જો પોલીસ અને મિલિટરી હતી જાય અહીંયા ઓવેસી નથી. તો અમે મંદિરોમાં નમાજ પડાવીશું. ત્યારે સુપ્રીમ કોર્ટ કેમ કઈ નથી કરતી અને ત્યારે તમે ક્યાં જાઓ છો? ભાજપ એક મિનિટ, તમે OVC ને નાખી દો જેલમાં.
દેશદ્રોહ કે કેસમાં કેમ આપતા નથી? તમે કોણ રોકી રહ્યું તમને? અરે સાથે તમે જાઓ. એનો બોલવાનો અધિકાર છે. વકીલો જેલમાં તાકાત હોય છે. ઓવેસી તો એમાં મા-બહેનોની બોલવાનો અધિકાર છે. સામે મેં જે બોલતો મારો હોય વિચાર છે. રજૂ કર્યો અરે એ મારો પણ બોલવાનો ઓવેસી અધિકાર તો છે. મા-બહેન સાહેબ, સામે આવું બોલતો હોય છે. સંસ્થા પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. શાસ્ત્રીજી, બેન, આ તો વાત અરે છે. સુપ્રીમ કોર્ટે છોડી મા-બહેન તમે ઉપર હાર્દિક બોલતો પટેલને હોય છે, દેશદ્રોહના પ્રહાર ગુનામાં કરતો હોય તમે છે. જેલમાં નાખો છો તો તમે એવું કહેતા હોય કે ઓવેસી દેશદ્રોહની વાત કરે છે તો તમે અરે જેલમાં સાહેબ, નાખો તમે ને. નથી સાંભળી, તો સાહેબ. કોણ રોકાય તમે? સાહેબ, અરે પણ એમનું સ્ટેટમેન્ટ કેટલું ખતરનાક. વાત કરો. 100 ચેનલોમાં આવેલી છે, સુપ્રીમ નેશનલ કોર્ટ- ચેનલોમાં અને સુપ્રીમ કોર્ટ- લોકલ ચેનલોમાં પણ આવેલી છે. You see, આ સુપ્રીમ કોર્ટના બંધારણ- my friend, you should સુપ્રીમ કોર્ટે જ આ અરે બંધારણ ભાઈ, સૌથી પહેલા તો તમને સુપ્રીમ ઉપર આ વિશ્વાસ એમની સામે નથી. કઈ પ્રોબ્લેમ સુપ્રીમ કોર્ટનો હશે. આટલા વર્ષોથી વિશ્વાસ જ હતો કે એમની સામે કઈ problem સાહેબ, સુપ્રીમમાં એમની સામે કઈ problem થશે? કોર્ટ પર જ્યારે વિશ્વાસ હતો ત્યારે આટલા વર્ષોથી અમે ઉભા રહ્યા છીએ અને વારે વારે અમારા વિશ્વાસને દગો દેવામાં આવ્યો છે. આ સમાસો સાહેબ, કરોડની સુપ્રીમ એ સંસ્થા છે કે વાત જ્યારે કરો. સરકાર I'm sorry. તેમનું ના માનતી હોય, સંજયબેન, લોકો તેમના જ્યારે માનતા હોય, સુપ્રીમ કોર્ટે સુપ્રીમ વારે કોર્ટે વારે 100 કરોડ હિન્દુઓની First of all, એમને સુપ્રીમ કોર્ટ માટે yes, yes, સુપ્રીમ first of કોર્ટ all, માટે એક કે સમાન જ્યારે સાધન સરકાર છે ઉભા કરી અને રહી 100 છે. કરોડ હિન્દુઓ હાજી, હોય. I'm હાજી. expecting સુપ્રીમ you કોર્ટ માટે તો આ જ to મહત્વની વાત deny છે ને. this. સુપ્રીમ- ટીવી ને આની સાથે કઈ લેવા દેવા નથી. હું તો આપ denial સુપ્રીમ આપો. કોર્ટ સાહેબ સાથે 100 કરોડ હિન્દુઓની આસ્થા સાથે સુપ્રીમને લેવા દેવા નથી. બે સુપ્રીમ કોર્ટની બે આંખો હોય, બે હા, આંખે જોતા સાંભળો હોય, મારી વાત. કોઈ દિવસ સાહેબ, ના હોય. માટે જ- વાત કરો તમે. માટે જ- એમના statement સાથે આપણે આ ટીવી ને કઈ લેવા દેવા યોગ્ય નથી. નથી. આપે આ પ્રકારનું સ્ટેટમેન્ટ ન આપવું જોઈએ કારણ કે કેટલા દેશના કરોડો લોકો સુપ્રીમ ઉપર વિશ્વાસ ધરાવે શું છે. વાત કરો છો? સરકાર એક ખુદ શબ્દમાં વિશ્વાસ એનો ધરાવે કોઈ છે. શબ્દમાં સરકાર એનું ખુદ કહે કહીશ. છે. કે સુપ્રીમ કોર્ટ સામે મારો અંગત વિરોધ નથી પણ વિચારધારા હિન્દુઓની હવે ના, ના. એ તરફ You are- વળી you are not છે. repenting. સુપ્રીમ કોર્ટ માન નથી You are not રાખતી. repenting. સુપ્રીમ કોર્ટ હિન્દુઓનું માન એવું નથી કેવી રીતે રાખતી કહી અથવા શકો તો તમે? સુપ્રીમ કોર્ટ હિન્દુઓના મુદ્દાને લક્ષ્યમાં નથી લેતી. આ ભાજપની ભગીની સંસ્થા એટલી ગુલામ બની ગઈ છે ના, અમે ભાજપની કે ભગીની સંસ્થા નથી. સુપ્રીમ અમારે કોર્ટને સુપ્રીમ કોર્ટે બરખાસ્ત ક્યારે કરવાની વાત કરે છે. Exactly, આ- very આ- serious. ખબર- આ તમે- સડક ઉપર જે તમે ગુલામ તમને બની ગયા, લાગે છે, ગુલામ. અહીંયા સ્ટુડિયોમાં આવે તમે તમને ગુલામ લાગે બની છે, ગયા છો. સાહેબ? હા, તમે ગુલામદારી વાત કરે સુપ્રીમ કોર્ટને બરખાસ્ત સુપ્રીમ કરવાની કોર્ટ વાત ઉપર તો ના કરે. રાષ્ટ્ર છે, દરેક સાહેબ, રાષ્ટ્ર સાહેબ, છે. સાહેબ, દેશની સાહેબ, આશાઓ સાહેબ, છે. વર્ષથી 100 કરોડ હિન્દુઓની આસ્થાનો પ્રશ્ન લટકતો રાખે News છે. 18 બિલકુલ અમે વિશાલભાઈનું જે સ્ટેટમેન્ટ છે તેનાથી અમે સપોર્ટ નથી તમારું કરતા. જે statement આખી સ્ટેટમેન્ટ દુનિયા જોઈ આપવામાં રહ્યા આવ્યું છે છે. કે આજે statement દુનિયાનું પર ઉપર આસ્થા નથી કરતો, કરવી પરંતુ જોઈએ. હિન્દુઓ આપે વિચારી રહ્યા છે. બેન, sorry સંધ્યાબેન. feel કરવું હા, sorry feel કરવું જોઈએ. ફીલ કરું છું અને હું સંધ્યાબેન. પણ ઘણા બધા વિચારું લોકો છું તમારું કે હું મારા statement શબ્દો જોઈ રહ્યા છે. મારી વાત સાંભળો સંધ્યાબેન, બિલકુલ. હું પણ સોરી ફીલ કરું છું હું પણ મારા સંધ્યાબેન, એક શબ્દો વાત પાછા મારે ખેંચું છું. કહેવી છે. પણ તે છતાંય હિન્દુઓની આસ્થાને વારે ઘડીએ ધકેલવામાં આવી રહી છે. તમારા હિસાબે હિન્દુઓ પક્ષ બધા નથી. જાય. 100 કરોડ કોઈ એક હિન્દુઓ પક્ષની નથી. ના, તમા- આ મુદ્દો સુપ્રીમ એક આટલા પક્ષની વર્ષોથી તમે વાત હિન્દુ સુપ્રીમ હિન્દુ કોર્ટમાં એક- એક- નહીં, નહીં, નહીં. આ એક- મારે એક વાત વસ્તુ- કરવી છે. આ- એક મિનિટ એક સાહેબ. મિનિટ દીપેનભાઈ, સાંભળો. આપ બોલો છો અને આપણે એ કઈ સાંભળો, સાંભળો. તમારી વાત. સાંભળો, સાંભળો. હું વારે પણ- વારે એમને હું પણ હિન્દુ આ છું. મુદ્દો સુપ્રીમ કોર્ટમાં જ હું પણ હિન્દુ મૂકેલો છું, છે. પણ તમે સાંભળો. પરંતુ વારે વારે આ પણ વસ્તુ સુપ્રીમ કોર્ટ એને ધકેલી રહી છે. તમારા આવા સ્ટેટમેન્ટથી આખા હિન્દુસ્તાનમાં નહીં આખી દુનિયામાં હિન્દુઓ બદનામ થાય છે. તમે આ સુપ્રીમ કોર્ટનો તમે આવા શબ્દો ના બોલો. સુપ્રીમ કોર્ટનો આપણે અનાદર તમને કરવાનો શરમ સાહેબ મારો આવવી આશય જ નથી. હું બેન, સુપ્રીમ મારે કોર્ટને એક માત્ર વાત એટલું કહેવી જ છે. તમે કહેવા પાછા માંગુ છું પાછા કે તમે ખેંચો છો હવે તમારા આ શબ્દો. વસ્તુને વારે ઘડીએ ટાળવાનો પ્રયત્ન ન કરશો. સાહેબ સુપ્રીમ ઉપર વિશ્વાસ બેન, ધરાવો આપણે ટાળી વાતની કોઈ નથી ચર્ચા રહ્યું. માટે આવ્યા સુપ્રીમમાં નથી. ચાલી મારે રહ્યું છે થોડું કે કહેવું છે. સરકાર આપને પીએમ દેખાય મોદી છે? મારે પીએમ થોડું મોદી કહેવું ખુદ છે. કહી ચૂક્યા છે કે સુપ્રીમ ઉપર વિશ્વાસ છે. સાંભળતા પણ નથી 5 મિનિટમાં મુદત પડી જાય છે. અચ્છા ઠીક છે ઓકે દીપેનભાઈ. હા બેન, ખાસ કરીને વાત એ છે કે ભાઈ હાસિમજીએ કીધું કે ભાઈ આ બધી સભાઓ ન થવી જોઈએ. આ સભાના કારણે કંઈક ગેરમાર્ગે નિર્ણય લેવાય છે, બરાબર. તો લોકમાન્ય સાહેબ જે તિલક જે છે, જેમને સૌ પ્રથમ પહેલા સભાઓ યોજાઈ હતી ક્યારે કે સિટીઝનમાં અંદર ગયેલા કરવામાં આવ્યો હતો ત્યારે, બરાબર. એ ક્યારે કે 1875 ની આસપાસની સાલમાં એ મહાસભા યોજવામાં શા માટે એમને સિટીઝનમાં અંદર લીધેલા, સિટીઝનના ગુના થયા છે એટલે તમારી સામે પણ થશે. આઝાદ થઈ જાય. સિટીઝનના ગુના, દેશદ્રોહના ગુના તમારી સામે થશે. બરાબર. તો આ જે સભા ના ના, પણ આ તો તમે એવી રીતનું એક્ઝામ્પલ આપી રહ્યા છો બ્રિટિશ ટાઈમનું. તો પછી તમે પણ યુ શુડ બી રેડી ટુ ફેસ ધ કોન્સિક્વન્સીસ. સામે બરાબર છે. કુરેશી સાહેબ, કુરેશી ના ના, સાહેબ, ધમકી એટલે તમારે- હું કાનૂનની વાત કરી રહ્યો છું. લોકમાન્ય તિલકની જ્યારે વાત કરો છો, તમારે જ્યારે આમાં લોકમાન્ય કંઈ- તિલકની વાત કરો છો, આઝાદી ટાઈમની વાત કરો છો, એ વખતે કુરેશી સાહેબ, કે રોડ ઉપર નમાજ પડાય એ સાચું યોગ્ય સાંભળો તો વસ્તુ છે, સાંભળી લો પણ તમે તમારા વિચાર રજૂ કરો છો. હું કહું છું કે જ્યારે તમે એવી રીતના એક્ઝામ્પલ આપો છો તો એની ભાઈ, સામે કુરેશી સાહેબ. પગલા લીધેલા કાયદામાં એમની સામે પણ લેવા જોઈએ ને મારે પછી. તમને કંઈક કહેવું ઓકે છે. હા તમે શાસ્ત્રીજી સાંભળો પહેલા. તમને સાંભળો શાસ્ત્રીજી. પહેલા, મુસ્લિમ વિરોધી કોઈ પણ કાયદો બને તો મુસ્લિમોનો અમે વિરોધ વિરોધ કરીએ છીએ. થાય, સાંભળો એમને એનું સાંભળો. આંદોલન થાય, સુપ્રીમ કોર્ટ સામે લડે, એના ઉપર કેસ કરે, અને હિન્દુઓ માટે કંઈક થાય કાયદો, અને હિન્દુ લડે તો હિન્દુ સારા નથી, નથી. હિન્દુ ખોટું કરે છે,
હિન્દુ કેમ આમ કરે છે, સુપ્રીમ શાસ્ત્રીજી, કોર્ટનું માનતા સુપ્રીમ નથી. કોર્ટના આ તમામ તમારી બેધારી નીતિ છે. જજમેન્ટોનું મુસ્લિમ આ તમારી સમાજે બેધારી નીતિ આદરની છે. સાથે સ્વીકાર કર્યું કઈ છે. હિન્દુઓ ત્રણ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ માનતા આવ્યા નથી. પહેલા- હા, એક મિનિટ હો સાહેબ. તમારા માટે કોઈ જજમેન્ટ કાયદો આવ્યા બને. પહેલા ક્યારેય તો તમારે આંદોલન ક્યારેય કરવાનું. પ્રેશરની હિન્દુઓ તો ભાષા પહેલા લાવ્યા માને નથી. છે. પ્રેશર કર્યું અને નથી. હિન્દુઓ અત્યારે કંઈક માને કરે છે અત્યારે. તો કે સુપ્રીમ કોર્ટનું માનતા નથી. શાસ્ત્રીજી, હું આપને કહેવા ના માંગુ ભાઈ, છું, ના ભાઈ, સાંભળો. કુરેશી સાહેબ, ત્રિપલ બેધારી તલાક તલવાર કોઈ છે આ. પિટિશન નથી, છતાંય મુસ્લિમોએ બેધારી તલવાર સ્વીકારી. છે. બરોબર. તમે ક્યાં બેઠા હાજી છો? અલીના શું અંદર વાત કરો છો? સ્ત્રીઓને તમે આંદોલન જમાડવાનો કરો તો ચુકાદો કંઈ નહીં. મુસ્લિમોએ સ્વીકાર્યો. તમે સુપ્રીમ કોર્ટ સામે સબરીમાલાનો દાવો કરો ચુકાદો એનું કંઈ તમે નથી નહીં. સ્વીકારતા. તમે સુપ્રીમ કોર્ટ સામે લડો એનું કંઈ નહીં. નહીં, અને અમે હિન્દુઓ લડીએ છીએ, અમે સુપ્રીમ કોર્ટ સામે સ્વીકાર્યા. લડે અમે કે સુપ્રીમ આ કોર્ટ સામે ત્રિપલ કોઈ તલાક આંદોલન સ્વીકારી. કરે. આપ તો જે હિન્દુઓ શબ્દનો સુપ્રીમનું તલાક માનતા સ્વીકારી નથી. અને એમાં કાયદો જે માનતા હતું એ નથી. કાયદેસર કર્યું. કાયદાને સુપ્રીમ પાળતા કોર્ટની નથી. સામે આ બધું આમ કેવી સમાજ રીતે ક્યારે તમારે? સુપ્રીમ કોર્ટના સામે આવી આપ જે ભાષા નથી શબ્દનો બોલી. યુઝ કરી રહ્યા છો કે આંદોલન એ સુપ્રીમ કોર્ટ સામે આંદોલન શબ્દનો યુઝ ના કરાય. તમારા અરે, જે પણ કઈ ઓબ્જેક્શન કેસની હોય વાત કરી મેં, એક કેસની. રિઝનેબલ ક્રિટિસિઝમ કેસની વાત છે. કોઈ પણ બરાબર. જજમેન્ટ ઉપર તમારા કઈ રિઝનેબલ એની સામે હાઈકોર્ટમાં ગવર્મેન્ટ હોય જાઓ, તો સુપ્રીમ તમે કોર્ટમાં એ જાઓ. કહો કે તમારા એ કઈ કહેવાનો તમારા અધિકાર છે વિરોધી પણ કોઈ પણ આંદોલન કાયદો શબ્દનો બને યુઝ ના કરો. તો તમારે જવાનું કોર્ટમાં. ઓકે. અને અમારા વિરોધી કોઈ કાયદો બને શાસ્ત્રીજી, વકીલ તો સાહેબની વાત અમારે સાંભળીશું. તમારે ચૂપ રહેવાનું. એમ. અમારે નહીં બોલવાનું. 92 નું આંદોલન હતું. અમારે કારણ કે જોયા બીજેપી કરવાનું સત્તાથી 70 બહાર વર્ષથી. હતી. શાસ્ત્રીજી, યુએસપીની વાત સુપ્રીમ સાંભળીશું. કોર્ટ શું કહેશે હવે જોયા કરવાનું આમ કે સુપ્રીમ કોર્ટ હવે શું કહેશે અમને. જ્યારે પણ ભારત શાસ્ત્રીજી, વર્ષની અંદર સુપ્રીમ ઉપર લોકસભા વિશ્વાસ સુપ્રીમ કોર્ટમાં ક્યારથી શરૂઆત pending છે? સુધી બધા આવું યાર, એક આવું વર્ષ યાર. થયો નથી. આવું ના ત્યારથી હોય. મેટર પેન્ડિંગ છે અને આજે તમે જે- હમણાં એ hearing ચાલુ સુપ્રીમ થયું કોર્ટની છે. વાત છે. ચાલુ આવું રાખી ના લેવાનું. હોય. પાંચ વર્ષથી કાનૂન જાતે ગવર્મેન્ટે હાથમાં લઈ લેવાનું. ચાહતી તો આ કાનૂન કેસ કોઈ ચલી દિવસ હતી. હાથમાં ન લેવાય. અને નહીં તો બીજા સરકાર નંબરે અધ્યાદેશ લાવે ને, કાનૂન સુપ્રીમ સામે કોર્ટ ન વિશ્વાસ લેવાય. નથી. કાનૂન સરકાર એ અધ્યાદેશ સર્વોચ્ચ છે. લાવે. એ બધાના માટે ન્યાય હિન્દુ માટે ધર્મ એક છે જ ને, સર્વોચ્ચ સ્તંભ શાંતિપ્રિય છે. ધર્મ છે. સુપ્રીમ કોર્ટ એ અને આ ધર્મ દુનિયા છે. જોઈ રહી છે ધર્મની કે સામે તમે ના સુપ્રીમ લડાય. કોર્ટને challenge કરી રહ્યા છો. અને અને આપણે જગતગુરુ સુધરવું બદનામ થઈ નહીં, રહ્યું અહીંયા તો છે. સવાલ હવે એ તો ઉભો કંઈક થઈ ગયો વિચાર્યું છે હશે. કે ધર્મ મોટો કે સુપ્રીમ મોટી, ધર્મ સુપ્રીમ કરતા મોટી, અહીંયા એ સવાલ ઉભો થઈ ગયો છે અને આ જે ચર્ચામાં બહાર આવી રહ્યું છે એ બહાર આવી રહ્યું છે સુપ્રીમ જ કે મોટી છે. હા, પરંતુ- સવાલ એ છે. ઓકે પરંતુ ઓકે ઓકે આજ હું તમને એક વિશાલભાઈ, example વિશાલભાઈ એક્ઝામ્પલ, ધર્મ સંસદ યોજાઈ અને ધર્મ સંસદમાં હવે નિર્ણય લેવાયો છે કે 21મી ફેબ્રુઆરીએ આધારશિલા રાખી દેવાશે, પહેલી ઈંટ રાખી દેવાશે. રાખશે કોણ? તો સાધુ સંતો, અને સાધુ સંતો હવે અયોધ્યા તરફ કૂચ કરવાના છે. તો સવાલ એ છે, તો પછી સુપ્રીમ શું કરી રહી છે? સુપ્રીમ તેનું કામ કરી રહી છે. નિર્ણય કોણ લઈ રહ્યું છે? સાધુ સંતો લઈ રહ્યા છે. સરકાર કહી રહી છે અમે વટ હુકમ નહીં લાવીએ, અમને સંસદ પર વિશ્વાસ છે. આ આખું ચક્કર ચાલી રહ્યું છે અને આવામાં રામ મંદિર અને બાબરી મસ્જિદનો વિવાદ આખો જે છે તે અટવાયેલો પડ્યો છે. ત્યારે ઓવેશભાઈ, શું લાગે 21મી તારીખે શું થશે? શું લાગે છે? આ સંતોને પોલિટિકલ હાથા બનાવવા માટેની આખી પ્રોસિજર હવે ચાલુ થઈ જશે. સંતો નિર્દોષ છે અને સંતોને સમાજને જોડવાનું અને ધાર્મિકતાનો શાંતિના હેતુસર પ્રચાર અને પ્રસાર કરવાનું આ સંતોનું કામ છે. આપને કહું, પરંતુ ઘણા સંતો રાજનીતિના અંદર આપને જોવા મળે અને ઈ રાજનીતિ કરતા સંતો દ્વારા આ સ્ટેટમેન્ટ આવશે અને આ ઇલેક્શન પછી એમને પણ લાગે છે 2 મહિના પછી જ્યારે આમને પૂછશો જે સંતોનું આજે સ્ટેટમેન્ટ આવ્યું તરત કહેશે કે અમે છેતરાણા છીએ. આજકાલથી નથી, આ 40 વર્ષથી બનતું આવ્યું છે. અને લાલદાસ બાપુ જેના મેન મહંત હતા 93માં એમનું ખૂન થયું. આજ દિવસ સુધી કોઈને નથી ખબર કે એ ખૂન કેમ થયું. એક વાસ્તવિકતા સંત જ હતા એ. હવે અહીંયા કણે વીએચપી કે આજે લોકો વાતો કરે છે એ પક્ષકાર છે ખરા? નથી. બરોબર, અખાડો છે, વકફ છે અને ઈ છે, કોઈ નથી. આ જે લડવાની વાતો ને જે માંડવાની વાતો કરે છે, હવે ઈ જે અખાડાના અધ્યક્ષ રહ્યા એમને સ્ટેટમેન્ટ આપ જોઈ લો. જયારે આપ ફૈજાબાદમાં લાવ્યો હતા ત્યારે જે સ્ટેટમેન્ટના વિરુદ્ધમાં હતા કે આ બધી ચીજો સાથે હું સંમત નથી. નહીં, ગઈકાલે પણ જ્યારે સરકારે પણ અરજી કરી છે ત્યારે પણ એ વિરોધમાં છે. હા, એ પોતે ગઈકાલે વિરોધમાં પણ છે. હા, નિર્મોહી અખાડા વિરોધમાં છે. રામલલ્લા નિર્મલ અખાડાને તમે સાઈડ કરો છો અને બીજા સંતને તમે બતાવવામાં આવો છો અને પછી તમે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાતો ઉપર આવો છો. તો જે દેશ રહ્યું એ દેશ હંમેશા કોન્સ્ટિટ્યુશન ઉપર ચાલે છે. આજે મને કડવું લાગે પરંતુ સુપ્રીમમાં બેઠેલા એક્સપર્ટ અને જસ્ટિસ લોકો રહ્યા એનાથી દેશ કાયમ છે. બિલકુલ બિલકુલ. દીપેનભાઈ, દેશ ચાલવું જોઈએ તો દેશ કહેવાશે. બિલકુલ બિલકુલ. દીપેનભાઈ, વિવાદિત જમીન સિવાયની જે જમીન છે તે આપવાની વાત સરકારે કરી, અરજી આપી છે, પરંતુ તેની ફેવરમાં નથી નિર્મોહી અખાડા કે નથી રામલલ્લા સિલાના જે વિરાજમાનના પક્ષકાર છે તે લોકો પણ તેની ફેવરમાં નથી. હવે આનાથી આગળ શું થઈ શકે? આનાથી આગળ તો જો બેન કે આ વિવાદી જમીનની જો વાત છોડીએ, બરાબર, તો આ જે જમીન જે છે એ પહેલા એનો ઇતિહાસ તો જાણવો જોઈએ બધાએ. એના ઇતિહાસ તો બધાને ખબર જ છે કે ભાઈ આ જન્મભૂમિ જે રામચંદ્રજીની છે તો એ
આ જે ત્રેતાયુગથી ચાલ્યું આવે છે અને ત્રેતાયુગ અત્યારનું નથી. અરે શ્રીમદ ભાગવત પુરાણની અંદર તો એમ તો ઉલ્લેખ છે કે ભાઈ આ 27નું ચક્ર ચાલે છે કળિયુગનું. આવા એવા 72 ચક્ર છે. અને આ સમજી લો કે આ હિન્દુ ધર્મની અંદર નહીં પણ બધા જ ધર્મની અંદર, બધા પુસ્તકની અંદર લખેલું જ છે કે ભાઈ આ જન્મભૂમિ જે છે ને એ દેવની હોય અને દેવની અંદર જન્મભૂમિ છીનવામાં આવી છે. અને આપણો હિન્દુ ધર્મની અંદર એવો નિર્ણય છે કે ભાઈ પોતાના ઘરની અંદર અધિકાર લેવો ને એ જરૂરી છે. પણ જે આ જમીનની જે વાત છે, જે વિવાદની વાત છે, એમાં થોડોક જ કે વિવાદ જે છે એને બાદ કરી નાખો. અને બીજા નંબરે કે સંતોનો જે નિર્ણય જે નકાર્યો છે એ જે બરાબર જે નિર્ણય કર્યો છે બરાબર જ છે. પણ જે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, ન્યાયાલય છે, એમને પણ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે દરેકની દિલની વાત પહેલા દિવસે કીધું છે કે આ જમીનના હું કહી દઉં કે આ મારી જમીન, તો આવશે. પછી એ સુપ્રીમ તો માંગશે મારી પાસે જવાબ. તમારી પાસે સબૂત શું છે? હું સબૂત કહી દઉં છે. મારી જમીન છે. રામાયણ મહાકાવ્ય છે, શ્રીમદ ભાગવત પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, રજૂ આ બધા કરવા પુરાણો સુપ્રીમ છે, શ્રીમદ ભગવદ ગીતા, અવધિ પુરાણ છે. અરે ભાઈ સાંભળો, ભાઈ, આ સુપ્રીમ જે કોર્ટ તમે બતાવે, ધાર્મિક પુસ્તકો જે છે એ સુપ્રીમ બીજી કોર્ટના કોઈ આધાર પુરાવા ના અને હોઈ એ શકે. લખ્યા કોને છે? એ ધાર્મિક ગણપતિએ respectable લખ્યા છે પુસ્તકો અને છે. વ્યાસજીનું વર્ણન જ્યાં કર્યું સુધી છે. મસ્જિદનું બેન, સવાલ છે, આદિકાળથી ચાલ્યું આવે છે. archaeological બેન, ચાલ્યું આવે છે. પુરાતત્વ વિભાગે પણ રજૂ કર્યો છે એનો. આર્કિયોલોજી રિપોર્ટ મોટી મોટી રજૂ કર્યો સભાઓમાં છે. મસ્જિદ છોડી રહ્યા છો અને એમાં ન્યાયાલયનો તમે વિરોધ કરો છો અને અરે, પોતે એમ કહો છો મસ્જિદ કે તો અમે registered હતી. દૂધના ધોયેલા તમે છીએ સામે જોઈ અને છે. બીજા નહીં એમ. 500 વર્ષથી મસ્જિદ જી, હતી. વિનોદજી. ઇટ્સ અનડિસ્પ્યુટેડ ફેક્ટ. 500 વર્ષથી મસ્જિદ હતી, આ ડિસ્પ્યુટમાં નથી. તમે સામે તમારી સામે જે મસ્જિદને એ શહીદ કરવામાં આવી એ આખું લાઈવ વિઝ્યુઅલ છે બધું એની ઉપર. એના પુરાવા તમારી સામે છે. મંદિરનો તો પુરાવો તમે રજૂ કરવો પડશે, પણ મસ્જિદ તો અહીંયા હતી. હવે પુરાતત્વ વિભાગે રજૂ કર્યા છે. પુરાતત્વ વિભાગે રજૂ કર્યા છે. હવે આપ લિમિટેશન જો તમે લિમિટેશનમાં જે જશો, વાત કર્યા કરી છે. રહ્યા છો, ખોટી રીતે લિમિટેશનમાં વાત કરી જશો રહ્યા છો, તો આપને 500 વળાવી વર્ષનો રહ્યા છો. ડિલે ક્યાંથી લાવશો? મેઇન મુદ્દો શું છે તમે 500 સમજો વર્ષનો તમે. ડિલે ક્યાંથી માફ કરશો? કુરેશીભાઈ, સાંભળો, ભગવાન 500 કૃષ્ણનું વર્ષનું મંદિર નથી પણ હજુ અરે સાહેબજી, 500 વર્ષનો ડિલે ક્યાંથી માફ કરાવશો? હા. અરે બીજું કે આ ટાઇટલ શૂટ છે, ટાઇટલ શૂટ. સંપૂર્ણ અને આ private નિકાલ લાવવો હોય આ dispute છે, private dispute વાતનો, between some તો trust બધાએ and public સાથે મળવાનું છે. parties. પંડિતજી મેટર સાંભળો, હવે સાંભળો. એમાં ગવર્મેન્ટ જે છે સુંદર વાત માફિયા કરીશ કરી રહી તમને. છે. તમે સાંભળો સુંદર વાત અહીંયા. એનું કરીશ. interference ક્યાં સુંદર છે? વાત કરીશ તમને. શાસ્ત્રીજીને એક કુરેશીભાઈ, તમને બહુ જી, સુંદર વાત શાસ્ત્રીજી. કરીશ. ઓકે. સોમનાથની અંદર મને એક મુસ્લિમ બિરાદર મળ્યા અને મુસ્લિમ બિરાદરે મને એમ કહ્યું કે સોમનાથ દાદા हमारा अल्लाह है, इस पे हम कुछ नहीं होने देंगे. જેટલા પણ તીર્થધામોમાં જાઓ, રામેશ્વર, હરિદ્વાર, કોઈ પણ જગ્યાએ જાઓ, વૈષ્ણોદેવી, ત્યાં મુસ્લિમ બિરાદરો છે છે. અને બધા સાથે મળીને વેપાર કરે કરે છે, છે. કમાય છે. અને એ જ કદાચ ભારત છે અયોધ્યાની original. અંદર રામ મંદિર એ કરે બનશે. છે. ભારત એ છે. સાંભળો સાંભળો, આપ નથી કરતા. અયોધ્યાની તમે અંદર તમારી કદાચ દુકાન રામ ખોટી મંદિર ચલાવો છો. બનશે, ભાઈ, તો અનેક એવા શાસ્ત્રીજી, મુસ્લિમ બિરાદરો તમે છે દુકાન ખોટી જેમને ચલાવો છો. રોજીરોટી પણ એ ભારત છે મળશે. અને એટલે શાસ્ત્રીજી બધાએ તમે કરો સાથે છો, તમે મળી દુકાન ખોટી અને આનો ચલાવો છો. વિવાદ લાવવો જોઈએ, આનો નિકાલ કરવો જોઈએ જી, કે ભાઈ બિલકુલ. મુસ્લિમ બિરાદરોનું પણ આમાં ભલું છે. અયોધ્યા કઈ નાની નથી, ત્યાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો રહે છે. નહીં તો કોર્ટે એમને કીધું પણ હતું કે કોર્ટની રોજીરોટી મળશે. બહાર આ એમનું મામલો પણ દેશ સમજાવી દો. એ તો કોર્ટે સર્વ પણ ધર્મ કીધું. સંભવ દેશ છે, હિન્દુ હા. મુસ્લિમ એમનું પણ શીખ, કલ્યાણ ઈસાઈ. થશે. અને ભારત સબે ભાઈ, ભાઈ. વંશ જ છીએ, અડધું એક સોમનાથ સોમનાથ છીએ. અડધું હું સોમનાથ આપને તમે જાઓ એક જઈને હું પૂછો. આપની વાતનું બિલકુલ સ્વાગત કરું છું, હા. પણ હું તમે અહીંયા જે બેઠા ડિબેટ પૂરતા જ છીએ આપણે. હા. બાકી આ વસ્તુ મુસ્લિમ તંજીમોએ એટલે સંસ્થાઓએ અને મુસ્લિમ પક્ષકારોએ જેન્યુનલી વાટાઘાટ કરી હતી. પરંતુ જેમ અત્યારે સુપ્રીમ કોર્ટના સામે બોલવામાં આવે છે એવી રીતે એમના જે પક્ષકારો અને વકીલો હતા એ બહાર બેફામ વાણી વિલાસ કરતા હતા એટલે સમાધાન અટક્યું. ઓકે, બે- જયેશભાઈ, હવે હું એક ટૂંકમાં. મારી મારી પાસે ટાઈમ નથી. એક ટૂંકમાં વાત. હા. ઈશ્વર અલ્લાહ सबको सम्मति दे. આ દેશ ને શાંતિ પ્રિય દેશ છે રાખવો પડશે, અને બધાની જવાબદારી. આખી દુનિયામાં લોકો જોઈ રહ્યો છે અને જી. અમે કોંગ્રેસ તરફથી હું ઈચ્છી રહ્યો છું કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટે ચૂકવતો જે પણ આપણે સન્માન કરી એને ઓકે, શિરોમાન્ય રાખવાનું છે, શિરોમાન્ય રાખીએ. ટૂંકમાં. એમાં આ દેશનું ભલું છે. ટૂંકમાં બધા ભાઈઓને એક વાત કહેવા માંગીશ કે જો મસ્તિષ્ક છે, સુપ્રીમ કોર્ટ છે, જેનો કંટ્રોલ બધા ઉપર છે, તો હિન્દુ અને મુસલમાન આ રાષ્ટ્રની બે આંખો છે. તો હવે જો એક આંખને ફોડી નાખવામાં આવે તો હા. બીજી આંખ સુખી રહેશે, તમે એવું માનો છો? નહીં એક રહે આંખને એટલા અન્યાય માટે જ કરવામાં એટલા માટે જ આવશે. વારંવાર હિન્દુઓને એટલા માટે જ એટલા માટે જ આ તો સુપ્રીમ અધરવાઇઝ બહાર આરામથી થઈ ગયો. જો સુપ્રીમ જો કોર્ટ આવું જ નહીં બધા કરે. માનતા હોત, થઈ રહ્યો છે. ભાઈ ભાઈ સુપ્રીમ થઈને કોર્ટ કદાચ આ વાત માનતા હોત તો આ સુપ્રીમમાં ગયો જ ના હોત આ મામલો. સંધ્યા, એટલે એ જ આપણે વાત છે, આ સંધ્યા. ડિબેટ તમે આ પણ જે ડિબેટ વાત આપણે અહીંયા જ કીધી, રોકવી મેન પડશે. point સમય વાત નથી. કીધી આપ છે સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ એમણે સારી વાત કરી છે કે સબકો સંમતિ દે ભગવાન.
એ પછી ઈશ્વર હોય કે પછી અલ્લાહ હોય, જોવાનું રહેશે 21મી તારીખે હવે શું થાય છે. પરંતુ વાત અહીંયા એ પણ જોવાની રહેશે કે ફક્ત ચૂંટણી લક્ષી આ મુદ્દો ના બનીને રહી જાય. રજા આપશો. નમસ્કાર.